ભરૂચ જિલ્લાના બાગરા તાલુકાના કડોદરા ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે સુપરફોર્મ કંપની તરફથી નીકળતા પાણીના કારણે તેમના ખેતરોમાં પાણી ભરાઈ રહે છે, જેના પરિણામે ખેતીકામ અને જમીન ખેડવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે કંપનીના જવાબદાર અધિકારીઓને અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। આ ઉપરાંત સંબંધિત સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતી હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। તો બીજી તરફ આસપાસના ગામોના યુવાનો દ્વારા કંપનીમાં સ્થાનિક રોજગારી અને એપ્રેન્ટિસશીપને લઈને પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો પરિવાર સાથે કંપની સામે અચોક્કસ મુદ્દતના ધરણા પ્રદર્શન કરવા ખેડૂતો અને સ્થાનિક યુવાનોએ ચીમકી ઉચ્ચારી છે। આ યુપીએલની પાછળ સુપરફોર્મની પાછળ છેલ્લા 5 વર્ષથી મારા ખેતરને નુકસાન થાય છે। એ માટે વારંવાર લેખિત મૌખિક મામલેદાર, ટીડીઓ, કલેક્ટર બધાને મેં આપેલું છે અને સુપરફોર્મ યુપીએલ બંનેને આપેલું છે, છતાં આજ સુધી એ જોવા પણ આવતા નથી। અને આજે પણ કેટલું મારું પાણી ભરાઈ રહેલું છે એ હાલમાં પણ જોઈ શકે છે। એટલા માટે વારંવાર કહેવાથી આવા પ્રશ્નો વારંવાર બને છે। કેટલું સાહેબ જોડે મિટિંગો કરી, ભરૂચ પણ મિટિંગ કરી, યુપીએલ મેં પણ મિટિંગ કરી, છતાં મને પ્રોત્સાહન આપીને તમારું થઈ જશે આમ કરીને મને ગેરમાર્ગે દોડીને મને આ રસ્તો બંધ કરાવે છે। પણ હું છેલ્લા 5 વર્ષથી લડું છું। જો મને ન્યાય નહીં મળે તો હું આજથી 15 દિવસ 20 દિવસ ગમે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરીને હું સુપરફોર્મની ગેટ પર ધરણા ધરીશ અને મને જે કંઈક નુકસાન થશે, મને કંઈ નુકસાન થશે તેની સઘળી જવાબદારી આ કંપનીની રહેશે। કે ખરેખર છેલ્લા 3 થી 4 વર્ષમાં મારા ગામના એક પણ એપ્રેન્ટિસમાં આ લોકોએ લીધા નથી કે કોઈ પરમેડન સ્થાનિકોને નોકરી નથી લીધા। આસપાસનો ગામ છે, પાડરિયા છે, પનિયાદરા છે, નરનાવી છે, જનિયારા છે, એમાં એક પણ છોકરાને છેલ્લા 4-5 વર્ષથી નથી એપ્રેન્ટિસમાં લીધા કે નથી પરમેડન રોલ પર લીધા નવી ભરતીમાં। અને લોકલ લોકોના પ્રત્યે જે HR હેડ છે જગદીશ પટનાયકર અને IR હેડ તરીકે મીનાક રાજ છે, એમની જે તાનાશાહી ચાલે છે કે કોઈ પણ લોકલ હોય અહીંયા નજીકનો 7 થી 10 કિલોમીટરનું, એને કોઈને પણ નોકરી પણ લેવાનો નહીં। એવા પણ અહીંયા આગળ બનાવો બન્યા છે કે ભાઈ ઇન્ટરવ્યૂ થઈ ગયું છે, ઇન્ટરવ્યૂ થવાનું છે અને પછી તેમને ખબર પડે કે આ એડ્રેસ તો કડોદરાનું છે, તો તેમને એવા લોકોને જોઈનિંગ કરવાનું હોય તેઓને પણ ના પાડી દીધી છે કંઈક ને કંઈક બહાનું કાઢીને। એટલે આ લોકોને જે સ્થાનિકોનું જે આસપાસના ગામોનું એ છે લોકલ રીતે, એટલે આ લોકોને ખૂબ જ એમને લોકલોની એલર્જી છે। જગદીશ પટનાયકર અને મીનાક રાજ એટલે યુનિટ હેડ છે દીપક ગઢ, એ તો કોઈ દિવસ આ કોઈ પ્રશ્નની અંદર કોઈ સમાધાન કે એની પર આવતા જ નથી વાત કરવા માટે। એટલે